Hello, dear students. Welcome to video series of database management system. In previous video, we studied about our third unit, introductions to SQL, and continue with this unit. In the previous video, we discussed about the DDL command, DML command, DQL commands, okay, SQL operators. In the previous video, we discussed about the arithmetic operators, relational operators, logical operators, character operators, okay. This all the operators we already discussed in our previous video with the example in DBMS lecture 9. In today's video, we will discuss about the SQL functions. Here, SQL provide a inbuilt set of functions. SQL ની અંદર inbuilt library functions SQL provide કરે છે. જેવી રીતે આપણે C ની અંદર ઇનબિલ્ટ ફંક્શન આવે છે, પ્રિન્ટએફ, સ્કેનએફ, સ્ટ્રિંગના જે પણ કાંઈ ઇનબિલ્ટ ફંક્શન્સ છે, એવી જ રીતે અહીંયા ડીબીએમએસના પણ ઇનબિલ્ટ ફંક્શન્સ છે. જેની અંદર શું શું છે તો કે ઇનબિલ્ટ ફંક્શન્સ છે એસક્યુએલના, બરાબર, એ બે ટાઈપના છે. ફંક્શન આપણે શું કામે બનાવીએ તો કે કોઈ પણ પ્રોગ્રામ્સ હોય, બરાબર, લોંગ પ્રોગ્રામ હોય એને સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરીએ એટલે આપણે ફંક્શન બનાવીએ છીએ એના માટે. તો અહીંયા એસક્યુએલની અંદર ફંક્શન્સ છે, બરાબર, તો એની સિન્ટેક્સ શું થાય તો કે ફંક્શનનું નામ અને ફંક્શનમાં જે કાંઈ આર્ગ્યુમેન્ટ ઇનપુટ તરીકે તમે આપો છો એ તમને આઉટપુટ તરીકે મળે છે. તો અહીંયા એસક્યુએલમાં બે ટાઈપના ફંક્શન છે, ગ્રુપ ફંક્શન અને સિંગલ રો ફંક્શન અથવા તો સ્કેલર ફંક્શન. ગ્રુપ ફંક્શનને એગ્રીગેટ ફંક્શન પણ કહેવામાં આવે છે અને સિંગલ રો ફંક્શનને સ્કેલર ફંક્શન પણ કહેવામાં આવે છે. જો ગ્રુપ ફંક્શન્સ છે તો ગ્રુપ ફંક્શન એટલે શું કામ એને ગ્રુપ ફંક્શન કહેવામાં આવે છે તો કે જ્યારે હું એસક્યુએલના ઇનબિલ્ટ ફંક્શનનો યુઝ કરતી હોઉં ત્યારે એ ફંક્શનની અંદર ઇનપુટ તરીકે મલ્ટિપલ રો આપી શકું તો એ શું થાય, ગ્રુપ ફંક્શન. એકથી વધારે રો હું ઇનપુટ તરીકે આપી શકું, દેટ ઇઝ ધી ગ્રુપ ફંક્શન્સ. અને મને આઉટપુટ તરીકે સિંગલ રોમાં આઉટપુટ મળે એ છે ગ્રુપ ફંક્શન. ફોર એક્ઝામ્પલ, મેં તમને એમ કીધું હોય કે જો પેલું જ ફંક્શન્સ છે અહીંયા મેક્સ, બરાબર, કે સ્ટુડન્ટ્સ 100 સ્ટુડન્ટ્સના માર્ક્સ છે એમાંથી મેક્સિમમ માર્ક્સ ફાઇન્ડ આઉટ કરો, બરાબર, તો એ 100 જે આવી રો એ એકારે 100 આવી અને મેક્સિમમ આપને એક જ મળશે, બરાબર. તો ઇનપુટ મલ્ટિપલ, આઉટપુટ સિંગલ, બરાબર. તો આવી રીતે ગ્રુપ ફંક્શન્સ એને કહેવામાં આવે કે જેમાં આપણે ઇનપુટ તરીકે મલ્ટિપલ રો આપીએ છીએ અને આઉટપુટ તરીકે સિંગલ રો મળે છે. એવી રીતે સ્કેલર ફંક્શન ઓર સિંગલ રો ફંક્શન એટલે શું તો કે સ્કેલર ફંક્શન અને સિંગલ રો ફંક્શન એટલે જેમાં હું ઇનપુટ તરીકે એક રો આપી શકું અને આઉટપુટમાં મને એક રો ફાઇન્ડ આઉટ થાય, એને કહેવાય સિંગલ રો ફંક્શન ઓર સ્કેલર ફંક્શન. ફોર એક્ઝામ્પલ, લેન્થ ફંક્શન્સ છે, બરાબર, કોઈ સ્ટ્રિંગની લેન્થ ફાઇન્ડ આઉટ કરવી હોય તો કેવી રીતે થાય તો આપણે એ પર્ટિક્યુલર, ફોર એક્ઝામ્પલ, મેં એમ કીધું હોય કે સ્ટુડન્ટનું આ પહેલી રોમાં સ્ટુડન્ટના નામની લેન્થ ફાઇન્ડ આઉટ કરો, બરાબર, તો તમે લેન્થ ફંક્શન એપ્લાય કરો છો તો તમને જે સ્ટુડન્ટના નામની લેન્થ ફાઇન્ડ આઉટ કરવાનું કીધી છે એની જ લેન્થ મળશે, બરાબર. બીજા સ્ટુડન્ટની કીધી હોય તો એની લેન્થ અલગ હશે. તો સિંગલ રો ફંક્શન માં શું હોય તો કે એક ઇનપુટ અને એક આઉટપુટ, બરાબર. સિંગલ રો ફંક્શન્સ છે એ અલગ અલગ છે, નંબર ફંક્શન, કેરેક્ટર ફંક્શન, ડેટ ફંક્શન્સ, એ બધાય સિંગલ રો ફંક્શન છે. ચલો, તો આપણે હવે પહેલા ગ્રુપ ફંક્શન્સ છે જે એગ્રીગેટ ફંક્શન એનાથી સ્ટાર્ટ કરીએ. તો એગ્રીગેટ ફંક્શન્સ છે એ ગ્રુપ ફંક્શન્સ છે, બરાબર. તો એગ્રીગેટ ફંક્શન ક્યાં ક્યાં તો જો અહીંયા આખું ટેબલ આપેલું છે મેં, તો ટેબલની અંદર પહેલું છે મેક્સ, બરાબર. તો મેક્સ ઇઝ એ ઇનબિલ્ટ એસક્યુએલ ગ્રુપ ફંક્શન. એ શું રિટર્ન કરે છે જો તમને એક્ઝામમાં એવું પૂછાય કે એક્સપ્લેન ગ્રુપ ફંક્શન્સ તો આવી રીતે
ટેબલ ડ્રો કરીને લખી નાખવાનું, બરાબર. તો મેક્સ કોલમ નેમ શું કરે છે તો કે રિટર્ન મેક્સિમમ વેલ્યુ ફોર એ ગિવન કોલમ. મેં કીધું કે માર્ક્સ મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરો તો મને શું રિટર્ન કરશે, તો એમાંથી જે મેક્સિમમ વેલ્યુ હશે એ મને રિટર્ન કરશે. તો જો એની ક્વેરી કેવી થાય, ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ, સિલેક્ટ મેક્સ યુઝ કરવાનો, બરાબર. એમ છે એ કેપિટલમાં નથી, સ્મોલમાં જ છે, બરાબર. મેક્સ માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ્સ, બરાબર. એટલે આ માર્ક્સ છે એ તમારી કોલમનું નામ છે અને સ્ટુડન્ટ એ તમારા ટેબલનું નામ છે. આપણે પહેલા એગ્રીગેટ ફંક્શન્સ બધા સમજી લઈએ, પછી આપણે એક સાથે SQL ની અંદર પરફોર્મ કરશું. તો મને જે કંઈ આઉટપુટ મળ્યું, બરાબર, એ મેક્સિમમ આઉટપુટ મળશે માર્ક્સની કોલમમાંથી. બીજું છે મીન. ફંક્શનનું નામ શું છે? મીન, બરાબર. મેક્સ હતું તો એ શું રિટર્ન કરશે? મેક્સિમમ વેલ્યુ. મીન છે તો એ રિટર્ન શું કરશે તો કે મિનિમમ વેલ્યુ ફોર ધી ગિવન કોલમ. એટલે માર્ક્સમાં જે નાનામાં નાની વેલ્યુ હશે એ મને રિટર્ન કરશે, બરાબર. પછી ત્રીજું આવ્યું સમ, કોલમ નેમ, રિટર્ન સમ ઓફ ધી ઓલ ધી વેલ્યુઝ ફોર એ ગિવન કોલમ, બરાબર. સમ છે એટલે એડિશન્સ. માર્ક્સ ટોટલ 10 સ્ટુડન્ટના માર્ક્સ હોય તો 10 સ્ટુડન્ટ્સના માર્ક્સનું મને સમેશન રિટર્ન કરશે, બરાબર. તો શું કરવાનું? સિલેક્ટ સમ માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ. જો અહીંયા સિલેક્ટ બધામાં એટલે લખવું પડશે કે આપણે ઇનબિલ્ટ ફંક્શનનો યુઝ કરીએ છીએ, બરાબર. આપણે યુઝર ડિફાઇન બનાવતા નથી. એટલે અને એગ્રીગેટ ફંક્શન્સ છે તો કોઈ એક કોલમ ઉપર એપ્લાય કરવું હોય, બરાબર. મેથેમેટિકલ ફંક્શન્સ ક્યાં થઈ શકે? જો કે જ્યાં ન્યુમેરિકલ વેલ્યુ હોય ત્યાં થઈ શકે. એના માટે આપણે માર્ક્સ લઈને, એટલે માર્ક્સને સિલેક્ટ કરવા માટે બધે આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર. તો અહીંયા 98 આવ્યો, એ શું આવ્યો તો કે માર્ક્સની કોલમ છે એનો સમ, બરાબર. એવી જ રીતે એવરેજ કોલમ નેમ શું રિટર્ન કરશે તો કે એવરેજ વેલ્યુ ઓફ ધી ગિવન કોલમ. સિલેક્ટ એવરેજ માર્ક્સ ફ્રોમ ધી સ્ટુડન્ટ, બરાબર. તો મને શું મળશે? માર્ક્સની એવરેજ. કાઉન્ટ અને સ્ટાર અને કાઉન્ટ અને કોલમ નેમ બે એગ્રીગેટ ફંક્શન્સ છે. તો કાઉન્ટ સ્ટાર છે એ શું રિટર્ન કરશે તો કે રિટર્ન નંબર ઓફ રોઝ ઇન એ ટેબલ ઇન્ક્લુડિંગ ડુપ્લિકેટ એન્ડ નલ વેલ્યુ. ફોર એક્ઝામ્પલ એકને એક સ્ટુડન્ટનો 2 વાર ડેટા એન્ટર થઈ ગયો હોય તો કાઉન્ટ સ્ટાર છે ને એ શું કરશે તો કે એ 2 સ્ટુડન્ટ, એકને એક જ વ્યક્તિનો ડેટા 2 વાર એન્ટર થઈ ગયો છે તો એને કાઉન્ટ કરશે. અથવા તો કોઈ સ્ટુડન્ટના હું માર્ક્સ નાખતા ભૂલી ગઈ છું તો પણ એ કોલમને એ કાઉન્ટ કરી લેશે, બરાબર. એટલે મને કેટલી રો છે ને એ બતાવશે. ફોર એક્ઝામ્પલ ટેબલની અંદર 10 રો છે, એમાંથી 2 નો ડેટા ડુપ્લિકેટ થયો છે તો પણ મને 10 રો જ બતાવશે કાઉન્ટ સ્ટારની અંદર. એના પછી છે કાઉન્ટ કોલમ નેમ, બરાબર. કાઉન્ટ સ્ટાર અને કાઉન્ટ કોલમ નેમ રિટર્ન્સ ધ નંબર ઓફ રો વેર કોલમ ડઝ નોટ કન્ટેન્સ ધી નલ વેલ્યુ, બરાબર. મને ખાલી શું રિટર્ન કરશે તો કે નલ વેલ્યુ ના હોય, બરાબર, એટલી જ કોલમ રિટર્ન કરશે, બરાબર. જો અહીંયા સમ સાથે તમે છે ને સમ અને એવરેજ બે સાથે ડિસ્ટિંક્ટ કીવર્ડનો પણ યુઝ કરી શકો છો. ડિસ્ટિંક્ટ કીવર્ડ શું કરશે કે ડુપ્લિકેટ વેલ્યુ હોય છે એને કન્સિડર નહીં કરે. સેમ સમ અને એવરેજની અંદર પણ સમ, એવરેજ, કાઉન્ટ, બરાબર, આ ત્રણની સાથે આપણે ડિસ્ટિંક્ટ કીવર્ડનો પણ યુઝ કરી શકીએ છીએ, બરાબર છે. તો આના પછી છે આ સ્ટાર્ટ થાય છે ન્યુમેરિક ફંક્શન. પણ ન્યુમેરિક ફંક્શન પહેલા આપણે એગ્રીગેટ ફંક્શનનું SQL માં ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ, બરાબર. તો એના ઇમ્પ્લિમેન્ટેશન્સમાં આપણે એક પછી એક પરફોર્મ કરતા જઈએ એટલે ખબર પડે કે શું આવે છે. કેટલા છે એગ્રીગેટ ફંક્શન? 1 2 3 4 5 અને 6, ટોટલ 6 એગ્રીગેટ ફંક્શન છે, બરાબર. તો આપણી પાસે ઓલરેડી જે ટેબલ્સ છે એમાં જ આપણે પરફોર્મ કરશું. તો ચલો આ જે એગ્રીગેટ ફંક્શન્સ છે, બરાબર, એને આપણે ઓરેકલમાં ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ છીએ. તો આપણી પાસે ઓરેકલની અંદર જે આપણે આગલા ઓપરેટર્સમાં જે ટેબલ યુઝ કર્યું છે એ ઓલરેડી આપણી પાસે છે, તો એ જ આપણે યુઝ કરીએ. ચલો અહીંયા છે સ્ટુડન્ટ નામનું ટેબલ. આ જે સ્ટુડન્ટ નામનું ટેબલ્સ છે, બરાબર, એની એન્ટ્રી આપણે કરેલી છે. જે આપણે આગળ જે ઓપરેટર્સ જોયા એમાં આ જ ટેબલનો આપણે યુઝ કર્યો હતો. આપણે અહીંયા એગ્રીગેટ ફંક્શન્સ કરવા છે ને આપણી પાસે માર્ક્સ નામની કોલમ છે, બરાબર.
એટલે એસ અંડરસ્કોર માર્ક્સ નામની કોલમ છે, એટલે આપણે એની ઉપર એગ્રીગેટ ફંક્શન પરફોર્મ કરશું. તો જુઓ સ્ટાર્ટ કરીએ. પહેલું એગ્રીગેટ ફંક્શન શું છે તો કે મેક્સ, બરાબર. મેક્સ કોલમ નેમ. તો એની ક્વેરી શું હતી તો કે સિલેક્ટ મેક્સ માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ. આ જ ક્વેરી આપણે પરફોર્મ કરીએ, બરાબર. શું કરશું? સિલેક્ટ મેક્સ, સિલેક્ટ મેક્સ, કોલમનું નામ આપણે શું છે તો કે એસ અંડરસ્કોર માર્ક્સ, બરાબર, ફ્રોમ સ્ટુડન્ટ આપણા ટેબલનું નામ છે. તો અહીંયા જુઓ મેક્સિમમ માર્ક્સ કોના છે તો કે મેક્સિમમ માર્ક્સ 16 બોબના છે. તો આપણે આઉટપુટમાં આ એક જ રો મળવી જોઈએ. એન્ટર મારો, બરાબર. તો શું મળ્યું મને? ખાલી આપણે શું સિલેક્ટ કર્યું હતું તો કે એસ અંડરસ્કોર માર્ક્સ, એટલે એક જ કોલમ મળી, બરાબર. બધું જોતું હોય તો શું કરવાનું? સિલેક્ટ એસ અંડરસ્કોર આઈડી, એસ અંડરસ્કોર નેમ, એસ અંડરસ્કોર એડ્રેસ, એસ અંડરસ્કોર સિટી, એસ અંડરસ્કોર બ્રાન્ચ અને મેક્સ એસ અંડરસ્કોર માર્ક્સ ફ્રોમ સ્ટુડન્ટ. બ્રાન્ચનો સ્પેલિંગ મિસ્ટેક થઈ છે આપણા બ્રાન્ચ ટેબલમાં. નોટ એ સિંગલ ગ્રુપ ફંક્શન્સ, બરાબર. એની જગ્યાએ હવે આપણે શું કરીએ છીએ? હવે જો આ જે એરર આવી છે નોટ એ સિંગલ ગ્રુપ ફંક્શન્સ, એટલે અહીંયા સિંગલ રો ફંક્શન નથી આ, બરાબર. એટલે મને અહીંયા સિંગલ રો સિલેક્ટ કરવા દેતું નથી. શું છે એ? ગ્રુપ ફંક્શન્સ છે, બરાબર. હવે તમારે આ ક્વેરીનું મને સોલ્યુશન કહેવાનું છે કે મારે બધી જ ડિટેલ્સ જોતી હોય તો શું પરફોર્મ કરવું પડશે, બરાબર. કે મારે એવા સ્ટુડન્ટ્સની ડેટા જોઈએ છે કે જેના મેક્સિમમ માર્ક્સ હોય એવા બધા સ્ટુડન્ટના ડેટા જોઈએ છે, તો કેવી રીતે પરફોર્મ કરશું? આ તમારા પ્રેક્ટિકલ 4 or 5 નો ક્વેશ્ચન્સ છે, ટ્રાય કરજો, બરાબર. તો પહેલું ફંક્શન આપણે શું કર્યું તો કે મેક્સ, બરાબર. મને ખાલી આઉટપુટમાં શું મળ્યું તો કે મેક્સિમમ માર્ક્સ, બરાબર. બીજું છે મીન. તો આપણે એ જોઈએ કે એ ફંક્શન શું કરશે? મીન ફંક્શન, બરાબર. સેમ આવી જ રીતે ખાલી ચેન્જ શું થયો? મીન, બરાબર. માર્ક્સ શું મળ્યા આપણે? 20. આપણે ટેબલ સિલેક્ટ કરીએ તો જોઈએ તો મિનિમમ માર્ક કોના છે તો કે ફર્સ્ટ જે છે ગીતા, બરાબર. એના મિનિમમ માર્ક્સ છે 12. તો આપણે આઉટપુટમાં 12 મળેલા છે, બરાબર. આવી રીતે મીન અને મેં બે ફંક્શન થયા. ત્રીજું ફંક્શન છે સમ, બરાબર. સમ ફંક્શન શું કરશે તો કે આ જેટલા માર્ક્સ છે ને આ માર્ક્સનું મને શું કરશે? સમેશન કરીને આપશે, બરાબર. તો અહીંયા મેક્સની જગ્યાએ શું કરીએ તો કે સમ, બરાબર. એટલે શું થશે કે એસ અંડરસ્કોર માર્ક્સમાં ટોટલ 5 કોલમ છે, તો 5 કોલમનો શું આપશે મને? સમ. શું આવ્યો? 17, બરાબર. શું આવ્યો છે? 17. હવે સમની આરે આપણે ડિસ્ટ્રિક્ટ કીવર્ડનો યુઝ કરીએ, પણ આપણી પાસે અહીંયા નલ વેલ્યુ નથી. આપણે પહેલા એને ઇન્સર્ટ કરીએ. સોરી, ડુપ્લિકેટ વેલ્યુ નથી. આપણે પહેલા ડુપ્લિકેટ વેલ્યુ ઇન્સર્ટ કરીએ. ઇન્સર્ટ ઇનટુ સ્ટુડન્ટ વેલ્યુઝ. કેટલામો રેકોર્ડ નાખીએ છીએ? 6, બરાબર. એબીસી નામનો સ્ટુડન્ટ
એડ્રેસ DSTC પુટ કર્યું છે, સિટી રાજકોટ પુટ કર્યું, બરાબર, બ્રાન્ચ ઇલેક્ટ્રિકલ પુટ કરી, અને માર્ક્સ છે ને એ 12 છે, એ 12 આપણે પુટ કરીએ છીએ, બરાબર. હજુ એક રો હું ઇન્સર્ટ કરું છું 7 ની, જેમાં આપણે કાંઈ માર્ક્સ પુટ કરતા નથી. શું આવે છે એ જોઈએ. ચલો, આ થયું સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. હવે આનો પાછો આપણે સમ એક્ઝિક્યુટ કરીએ તો આઉટપુટમાં શું આવશે? સિલેક્ટ સમ s_marks ફ્રોમ સ્ટુડન્ટ. પહેલો આન્સર આપણે 17 આવ્યો હતો, બરાબર. આ આન્સર 82. 70 માં +12 કરીએ આપણે, જે આ રેકોર્ડ્સ પુટ કર્યો છે, બરાબર, એમાં +12 કરીએ એટલે શું થયા? 82. હવે સમ સાથે આપણે ડિસ્ટિંક્ટ કીવર્ડનો યુઝ કરીએ છીએ, બરાબર. તો અહીંયા હું શું લખું છું? DISTINCT, distinct, બરાબર, s_marks from the students. શું આવ્યું આઉટપુટ? તો કે 17. તો આપણે તો સમ કેટલો થયો? 82, બરાબર, અને આના આઉટપુટ આવ્યું 17. શું કામે એવું આવ્યું? ડિસ્ટિંક્ટ કીવર્ડે શું કર્યું? આ 12 ને એક જ વખત કન્સિડર કર્યા. મીન્સ ડિસ્ટિંક્ટથી શું થાય? તો કે એ ડુપ્લિકેટ વેલ્યુ છે એને અવોઇડ કરશે. ડુપ્લિકેટ વેલ્યુ મીન્સ અહીંયા તો એવું છે કે ભાઈ વ્યક્તિઓ અલગ અલગ છે પણ બેના માર્ક્સ સેમ છે, 12, 12, બરાબર. એટલે સમ ફંક્શને એ શું કર્યું? તો કે એને ડુપ્લિકેટ કન્સિડર કરી અને અવોઇડ કરી નાખ્યા. એટલે આઉટપુટમાં આપણે શું મળ્યું? 17 ઓનલી. એકચ્યુઅલી કેટલું થાય છે આપણું આઉટપુટ? 82, બરાબર. આવી જ રીતે સમ સાથે આપણે શેનો યુઝ કર્યો? સમ સાથે આપણે ડિસ્ટિંક્ટ કીવર્ડનો યુઝ કર્યો. એવી રીતે એવરેજ સાથે પણ યુઝ કરી શકશું, બરાબર. ચલો હવે પરફોર્મ કરીએ સમની જગ્યાએ એવરેજ, બરાબર. અત્યારે ડિસ્ટિંક્ટ યુઝ કરીએ છીએ તો શું થાય? 11 પોઈન્ટ, બરાબર. આટલી ટોટલ આપણા 7 રેકોર્ડ્સ છે એની એવરેજ કેટલી નીકળી? તો કે 11.66. હવે એવરેજમાં આપણે ડિસ્ટિંક્ટ કીવર્ડ કાઢી નાખીએ છીએ તો એવરેજ અલગ થઈ જશે, કારણ કે તો ટોટલ આપણો કેટલો હતો? 82, બરાબર. અહીંયા પણ આપણે એવરેજ સાથે ડિસ્ટિંક્ટ કીવર્ડનો યુઝ કરી શકીએ છીએ, બરાબર. મને આઉટપુટમાં મળ્યું 11.71. એવરેજ અલગ થઈ છે, જે 82 માંથી મળી છે, અને જે આ મળ્યું છે એ 70 માંથી થઈ છે, બરાબર. તો આ શું હતું? તો કે એવરેજ ફંક્શન, બરાબર. એવરેજ ફંક્શન પછી શું છે? તો કે કાઉન્ટ, બરાબર. હવે અહીંયા આપણે જે ડુપ્લિકેટ વેલ્યુ અને નલ વેલ્યુ છે, બરાબર, એટલે ટોટલ કેટલી રો છે? આપણે 7 રો છે. તો આ કાઉન્ટ સ્ટારથી શું થશે? તો કે રિટર્ન ધી નંબર ઓફ રોઝ ઇન એ ટેબલ ઇન્ક્લુડિંગ ડુપ્લિકેટ એન્ડ નલ વેલ્યુ. ડુપ્લિકેટ અને નલ વેલ્યુ બધું રિટર્ન કરશે. આપણે જોઈએ શું મળે છે આપણે આઉટપુટમાં. જો શું છે એની ક્વેરી? સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. શું લખવાનું? સિલેક્ટ. જો મેં એક પણ વસ્તુ કેસમાં નથી લખી, બરાબર, બધું કેસ સેન્સિટિવ છે, બધું સ્મોલમાં જ લખવાનું છે. સિલેક્ટ કાઉન્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. તો કેટલી રો છે? તો આપણે પાછું ટેબલ સિલેક્ટ કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. સ્ટુડન્ટમાં કેટલી રો છે? તો કે 7. તો કાઉન્ટ સ્ટાર આપણે કેટલી રો આપી? 7, બરાબર. સમજાણું તમને? ટોટલ નંબર ઓફ રોઝ રિટર્ન વિથ નલ એન્ડ ડુપ્લિકેટ વેલ્યુ. એટલે કાઉન્ટ સ્ટારે શું કર્યું? તો કે ડુપ્લિકેટ વેલ્યુ આવતી હતી એ રિટર્ન કરી, અને 0 છે એ શું છે? તો કે નલ વેલ્યુ. તો એ પણ રિટર્ન કરી, જે કાઉન્ટ સ્ટારની અંદર આપને રિટર્ન મળે છે, બરાબર. છેલ્લું શું છે એગ્રીગેટ ફંક્શન? તો કે કાઉન્ટ કોલમનું નેમ. આ શું રિટર્ન કરશે? રિટર્ન ધ નંબર ઓફ રોઝ વેર ધ કોલમ ડઝ નોટ કન્ટેન્સ એ નલ વેલ્યુ.
કોલમની અંદર નલ વેલ્યુ ના આવતી હોય, બરાબર, એટલી જ આઉટપુટમાં આપણે રિટર્ન કરશે. જોઈએ આઉટપુટમાં ખાલી શું લખવાનું છે, કાઉન્ટ કોલમનું નામ, પર્ટિક્યુલર કોલમનું નામ s_marks, બરાબર, ફ્રોમ સ્ટુડન્ટ. કેટલી મળી? 7 જ મળી, બરાબર, કારણ કે આપણે ત્યાં ક્યાંય નલ નથી આપ્યું, 0 આપ્યું છે, બરાબર. તો હવે એક નલ વેલ્યુ આપીને પણ જોઈ લઈએ કે એ કાંઈ આપણે આઉટપુટમાં આપે છે કે નહીં. પાછું હું ઇન્સર્ટ કરું, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટુડન્ટ વેલ્યુઝ, કેટલામું છે 8 એન્ટર કરીએ, બરાબર. આપણે નામની અંદર એપ્લાય કરશું જેમાં આપણે વેલ્યુ કાંઈ પુટ કરેલી નથી, બરાબર. એડ્રેસની અંદર DSTC આપીએ, પછી સિટીની અંદર રાજકોટ આપી દઈએ, પછી બ્રાન્ચની અંદર મેક આપી દઈએ, બરાબર, અને માર્ક્સ આપી દઈએ 12, બરાબર. જો અહીંયા આપણે છે ને સ્ટુડન્ટનું નામ કાંઈ એન્ટર કર્યું નથી. બીજામાં આપણે એવું કરીએ, 2 રેકોર્ડ એવા ફેચ કરાવીએ, બરાબર, જેમાં આપણે વેલ્યુ કાંઈ નાખતા નથી, એટલે નલ છે. હવે હું ટેબલ સિલેક્ટ કરું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. તો કેટલી રો આવી? 8 8 2 વાર થઈ ગયું, બરાબર, ડુપ્લિકેટ વેલ્યુ થઈ, અને 2 રો આપણે એવી પુટ કરી છે કે જેમાં આપણે નલ વેલ્યુ નાખી. એકમાં નામમાં નલ વેલ્યુ પુટ કરી છે અને એકમાં એડ્રેસ અને નામ બે પુટ કર્યું છે. હવે આપણે અહીંયા શું પરફોર્મ કરશું તો કે કાઉન્ટ સ્ટાર. ટોટલ આપણી પાસે કેટલી રો છે તો કે 9. તો કાઉન્ટ સ્ટાર આપને શું પ્રોવાઈડ કરશે તો કે કેટલી રો છે તો કે 9. જેને કાઉન્ટ સ્ટારે શું કર્યું તો કે અહીંયા ડુપ્લિકેટ વેલ્યુ કે નલ વેલ્યુ બેમાંથી એકય એને કન્સિડર કરી નહીં, બરાબર. જેટલી રો છે એટલી બધી જ એને આઉટપુટમાં આપી દીધી. હવે શું કરીએ તો કે અહીંયા આપણે કાઉન્ટ સ્ટારની જગ્યાએ હું s_name લઉં, બરાબર. તો અહીંયા 9 રો રિટર્ન થઈ છે તો ટોટલ 9 જ હશે. તો અહીંયા શું આઉટપુટ મળે છે આપને 9, બરાબર. જો અહીંયા જે છે s_name એમાં રિટર્ન થયું, પછી s_ એડ્રેસ રિટર્ન કરીએ તો પણ 9 જ રો રિટર્ન થાય છે, બરાબર. તો આ જે છે છેલ્લું કાઉન્ટ ફંક્શન, કાઉન્ટ કોલમ નેમ, return the number of rows where column does not contain a null value, select count marks from students, બરાબર. આપણે માર્ક્સ ઉપર એપ્લાય કરીને જોઈ લઈએ. તો પણ 9 જ મળે છે, બરાબર. ધેટ મીન્સ આપણા ટેબલમાં કાઉન્ટ સ્ટાર અને કાઉન્ટ બે સરખી રીતે જ વર્ક કરે છે. હવે જો આ જે કાઉન્ટ ફંક્શન્સ છે એ આપણે સરખું રિટર્ન કરતું હતું, શું કામે તો કે નલ વેલ્યુ કન્સિડર થતી નહોતી. હવે એ નલ વેલ્યુ કન્સિડર કરવા માટે આપણે કાઉન્ટને બેને એકસાથે યુઝ કરીએ, એનું ઇમ્પ્લિમેન્ટેશન્સ કરીએ, બરાબર. હું ટેબલ સિલેક્ટ કરું છું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ, બરાબર. તો અહીંયા નેમમાં અને સિટીમાં બેમાં અલગ અલગ છે, બરાબર. તો આપણે એક સાથે બે યુઝ કરીએ, બરાબર. સિલેક્ટ કાઉન્ટ કર્યું, અહીંયા હું ડિસ્ટિંક્ટ કીવર્ડનો યુઝ કરું છું, બરાબર. ટોટલ કેટલી રો છે તો કે 9. મને s_nameમાં શું રિટર્ન કરશે તો કે ડુપ્લિકેશન્સ નહીં આવતું હોય એવું અને નલ વેલ્યુ નહીં આવતી હોય એવી, બરાબર. તો આને એન્ટર મારીએ તો શું થયું, જો અલગ અલગ આવ્યા આપણે કાઉન્ટ સ્ટારમાં અને ડિસ્ટિંક્ટ નેમ, બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ, બરાબર. જેમાં 8 જ રેકોર્ડ બતાવે છે, બરાબર. અને ડુપ્લિકેટ વેલ્યુ કરી. એવી જ રીતે એડ્રેસ ઉપર આપણે કરીએ. આ
આ જે છે કાઉન્ટ સ્ટાર એ ટોટલ ટેબલમાં કેટલી કોલમ છે એ રિટર્ન કરશે અને આ જે છે એ નલ વેલ્યુ અને ડુપ્લિકેટ વેલ્યુ નલ વેલ્યુને કન્સિડર નહીં કરે. બરાબર, ચલો એન્ટર પુટ કરીએ તો શું આવે છે? ડિસ્ટિંક્ટ એડ્રેસ કેટલા આવ્યા? 3. અલગ અલગ તમને આઉટપુટ મળ્યું. જો 3 એટલે પાછું આપણે અહીંયા ટેબલ સિલેક્ટ કરીએ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ. બરાબર, તો જો એડ્રેસમાં કેટલી વસ્તુ છે? તો કે DSTC, ABC ને DSTC. બરાબર, આ 3 જ આવે છે એટલા માટે એને 3 જ એડ્રેસ આપને રિટર્ન કરેલા છે. બરાબર, તો આ હતા બધા શું હતા? તો કે એગ્રીગેટ ફંક્શન્સ. જેમ જેમ તમે પ્રેક્ટિકલ પરફોર્મ કરશો, બરાબર, તમને એગ્રીગેટ ફંક્શન ક્યાં એપ્લાય કરવાના છે, જ્યાં તમને ક્વેરી આપે એ રીતે એગ્રીગેટ ફંક્શન્સ પરફોર્મ કરવાના રહેશે. બરાબર, તો આ શું હતું? તો કે એગ્રીગેટ ફંક્શન્સ. તો એગ્રીગેટ ફંક્શન કયા કયા છે? તો કે મેક્સિમમ. બરાબર, એક્ઝામમાં પૂછાય ક્વેશ્ચન 4 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, તો આવી રીતે ટેબલ લખી અહીંયા ક્વેરી પણ લખી અને સિમ્પલ આઉટપુટ ગમે કોઈ એક ટેબલ કન્સિડર કરી અહીંયા ક્વેરી લખી અને આઉટપુટ અહીંયા લખી નાખવાનું છે. એટલે એગ્રીગેટ ફંક્શન પૂછાય તો આવી જ રીતે ટેબલ ડ્રો કરી અને તમારે ડિસ્ક્રિપ્શન્સ આપવાનું છે. બરાબર, તો એગ્રીગેટ ફંક્શન ક્યાં ક્યાં છે? તો પહેલા તો એગ્રીગેટ ફંક્શન ગ્રુપ ફંક્શન્સ છે. આપણે જો મેક્સિમમમાં s_marks નાખીએ તો માર્ક્સ 1 નહીં 1 થી વધારે નાખ્યા છે, તો એ બધી વેલ્યુઝ છે એટલે મલ્ટિપલ વેલ્યુ આવી અને આપને સિંગલ આઉટપુટ મળ્યું. તો મેક્સ ફંક્શન્સ છે પેલું એગ્રીગેટ ફંક્શન. બરાબર, જે શું રિટર્ન કરે છે? તો કે મેક્સિમમ વેલ્યુ. બીજું ફંક્શન શું છે? તો કે મીન ફંક્શન. એ શું રિટર્ન કરે? તો કે મિનિમમ વેલ્યુ. ત્રીજું છે સમ. બરાબર, શું રિટર્ન કરશે? તો કે માર્ક્સ નામની કોલમના જેટલા પણ માર્ક્સ છે એનો બધાનો સમેશન્સ. પછી છે એવરેજ. બરાબર, જ્યારે આપણે પર્સન્ટેજ કાઢવા હોય ત્યારે શું કરીએ આપણે? તો કે એવરેજ કાઢીએ છીએ. બરાબર, તો એવરેજ ફંક્શન પણ શું રિટર્ન કરશે? તો કે એવરેજ ઓફ ધી માર્ક્સ કોલમ. અહીંયા આપણે સમ અને એવરેજ સાથે ડિસ્ટિંક્ટ કીવર્ડનો પણ યુઝ કર્યો તો. બરાબર, એ ડિસ્ટિંક્ટ કીવર્ડથી થાય છે. પછી કાઉન્ટ સ્ટાર શું રિટર્ન કરશે? તો કે ડુપ્લિકેટ અને નલ વેલ્યુ જે કંઈ હોય એ બધું જ રિટર્ન કરશે. એટલે કાઉન્ટ સ્ટારથી શું થશે? તો કે ટેબલમાં જેટલી રો છે ને એ બધી જ રિટર્ન કરશે. અને કાઉન્ટ કોલમ નેમ. બરાબર, એથી શું રિટર્ન થશે? તો કે વેર કોલમ ડઝ નોટ કન્ટેન એ નલ વેલ્યુ, જે આપણે છેલ્લું એક્ઝામ્પલ જોયું. હવે એગ્રીગેટ ફંક્શન્સ છે એ એક સાથે તમે એક કે બે આપણે જે હમણાં યુઝ કર્યા હતા, જો આ કાઉન્ટ 2 વાર યુઝ કર્યું છે. બરાબર, એવી રીતે યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપણે હવે મીન અને મેક્સનો સાથે યુઝ કરવો હોય તો થાય છે કે નહીં એ પણ ચેક કરી લઈએ. મેક્સ s_marks. બરાબર, મીન s_marks. બરાબર, મેક્સિમમ અને મિનિમમ બે એક સાથે મળ્યું આપને આઉટપુટ. બરાબર, મેક્સિમમ માર્ક્સ શું છે? તો કે 16 અને મિનિમમ માર્ક્સ શું છે? તો કે 0. એટલે આપણે એક સાથે મલ્ટિપલ એગ્રીગેટ ફંક્શનને આપણે એક સાથે જ યુઝ કરી શકીએ છીએ. બરાબર, અહીંયા હું હજી સમ પુટ કરું s_marks નો તો પણ મને આઉટપુટ મળશે. બરાબર, 106. તો એક સાથે મલ્ટિપલ ફંક્શન્સનો તમે સિંગલ ક્વેરીની અંદર એટ એ ટાઈમ યુઝ કરી શકો છો. જેટલા પણ એગ્રીગેટ ફંક્શન્સ તમારે પરફોર્મ કરવાના કીધા હોય, બરાબર, એવી રીતે તમે યુઝ કરી શકો છો. એટલે જેટલા પણ એગ્રીગેટ ફંક્શન્સ તમારે યુઝ કરવા હોય એનો તમે એક સાથે યુઝ કરી શકો છો. તો આ શું હતું આપણે ડિસ્કસ કર્યું આજે? તો કે એગ્રીગેટ ફંક્શન્સ, જે આપણે જ્યાં મેથેમેટિકલ્સના ઇક્વેશન્સની જરૂર હોય છે ત્યાં આપણે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરીએ શકીએ છીએ. બરાબર, ઇટ ઇઝ એ ગ્રુપ ફંક્શન્સ. એક્ઝામમાં ગ્રુપ ફંક્શન પૂછાય કે એગ્રીગેટ ફંક્શન પૂછાય, બેનો આન્સર સેમ જ આવશે. બરાબર, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું ડિસ્કસ કરશું? તો કે સ્કેલાર ફંક્શન અને સિંગલ રો ફંક્શન્સ, જેમાં પહેલું છે ન્યુમેરિકલ ફંક્શન્સ. બરાબર છે. જો એગ્રીગેટ ફંક્શન્સમાં કાંઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ સેક્શન્સમાં મને મેન્શન કરીને પૂછી શકો
છો, બરાબર. હું તમારા ડાઉટ ત્યાં સોલ્વ કરી આપીશ અને જેમ જેમ એગ્રીગેટ ફંક્શન્સ તમે એસક્યુએલમાં પરફોર્મ કરશો એટલે ખબર પડવા મળશે. અને જે મેં તમને કીધું છે પ્રેક્ટિસ માટે કે મારે સ્ટુડન્ટ્સની બધી જ ડિટેલ્સ અહીંયા જોતી હોય તો કેવી રીતે ક્વેરી પરફોર્મ થશે એ તમારે મને પરફોર્મ કરી અને દેવાનું છે કે મારે સ્ટુડન્ટનું નામ, એનરોલમેન્ટ નંબર, બ્રાન્ચ બધું જ જોતું હોય તો કેવી રીતે પરફોર્મ થશે. ચલો નેક્સ્ટ વિડીયો લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરશું નંબર ફંક્શન્સ. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.